ખાસ એવા વ્યક્તિ અને ઉદ્યોગપતિ રતન ટાટા આપણી વચ્ચે નથી રહ્યા, તો આપ એમની વિશે શું કહેવા માગશો, આપના વિચાર? કોઈ નાગરિક કે કોઈ ઉદ્યોગપતિની એની સાથે આપણે સરખામણી ન કરી શકીએ એવો એક રિયલ માણસ. એણે રાષ્ટ્ર માટે કેટલું બધું કર્યું છે. આજે પણ ટાટા શબ્દ બોલીએ છીએ ને તો આખા એમ્પાયરની એક ઇમેજ આવે છે કે રતન ટાટા એના જીવનમાં એટલું બધું કામ કર્યું છે. એની લાઈફસ્ટાઈલ જ્યારે વાંચીએ કે સાંભળીએ ત્યારે ખબર પડે કે કેટલી કંપનીઓનું એ લીડરશિપ કરતા હતા. એટલે કામ કરવા માટેની એની જે ટ્રીક હતી અને કામ કરવાની જે સ્ટ્રીમ હતી અજબની હતી. આવા માણસે આપણે એક માત્ર રતન ટાટા નહીં, એક બહુ મોટા માણસને આપણે ગુમાવ્યા છે. મારે એની વાત કરવી હતી એટલી જ એનો એક મોટો સંકલ્પ બહુ મોટો હતો. એની જે વાત સાંભળે, જે નક્કી કરે ને એ કરીને રહેતા હતા, બહાર પાડતા હતા. એટલે ઈચ્છાઓમાં જ્યારે દ્રઢ નિર્ધાર ભળે ને એને સંકલ્પ કહેવાય. તો તમારા તમામ સ્વપ્નો સાકાર કરે એ વાક્ય રતન ટાટાને લાગુ પડી શકે.